નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયા કરશે. મહેશ પટેલ, મહેશ વસાવા કેસરિયા કરવાના છે. બે કોંગ્રેસ અને એક બીટીપીના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરવાના છે. અરવિંદ લાડાણી 14મી માર્ચે ભાજપમાં જોડાશે. તો પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ કેસરિયા કરશે. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેઢિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં ભળશે. માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કેસરિયા કરશે. અરવિંદ લાડાણી 14મી માર્ચે વંથલીમાં પાટીલના હસ્તે કેસરિયા કરવાના છે. તો ઓપરેશન લોટસ જે યથાવત જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. એક બાદ એક દિગ્ગજ નેતાઓ જે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા જે ભાજપમાં જોડાઈ જશે. 500 કાર્યકર્તાઓની સાથે તેઓ ભાજપમાં જોડાશે તેવા સમાચાર છે. જો કે તેમના પિતા પહેલેથી જ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં પણ મહેશ વસાવા પોતાના નિર્ણય પણ અડગ જોવા મળ્યા અને તેમણે 500 કાર્યકર્તાઓની સાથે આજે ભાજપનો હાથ થામવાનું નક્કી કરી લીધું છે. 3 પૂર્વ ધારાસભ્યો જે આજે ભાજપમાં ભળી જશે. મહેશ વસાવાના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કમલમ ખાતે તેઓ પહોંચી ગયા છે. પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે તેઓ કેસરિયા કરવાના છે. થોડી જ વારમાં આ જે કાર્યક્રમ છે તેનો આરંભ થશે અને મહેશ વસાવા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. ત્યાર સુધી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ પદે રહી ચૂકેલા મહેશ વસાવા જેઓ હવે કમલમમાં પહોંચી ગયા છે અને કેસરીયો ખેસ અહીં ધારણ કરવાના છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોતાની સાથે 500 સમર્થકો પણ ભાજપમાં જોડાઈ જશે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી પટ્ટો છે તેને કઈ રીતે મજબૂત કરવો તેના ઉપર જ ભાજપનું ફોકસ છે અને તેના પગલે જ આ પ્રકારે નિર્ણય કરવામાં આવી રહ્યા છે. એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ છે તે જોડાઈ રહ્યા છે. પછી એ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય. ડેઢિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જેમનું આદિવાસી સમાજમાં ખૂબ જ પ્રભુત્વ છે, ખૂબ જ નામના છે, વર્ચસ્વ છે, તેમને ભાજપમાં ભળવવાથી સમીકરણ ચોક્કસપણે ભાજપના પક્ષમાં આવશે તે વાત અહીં નક્કી માનવામાં આવી રહી છે. નિષ્ણાંતો અનુસાર જે આદિવાસી પટ્ટો છે તેને વધુ મજબૂત કરવા માટે જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કારણ કે સી આર પાટીલ પહેલેથી જ કહી ચૂક્યા છે કે જે લીડ છે તેને વધારવાનો અમારો પ્રયત્ન રહેશે. 26 લોકસભા બેઠક તો જીતીશું જ, પરંતુ લીડ કઈ રીતે વધે તેના ઉપર ભાજપના દરેક કાર્યકર્તાને આહવાન કરવામાં આવ્યું છે કે ફોકસ કરો. અને એવામાં આ તમામ એક બાદ એક જે નેતાઓ જોડાઈ રહ્યા છે. કારણ કે આ પહેલા કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં ભળી ગયા અને હવે આજે મહેશ વસાવા બીટીપીના અધ્યક્ષ તે ભાજપમાં ભળવાના છે. આ તસવીરો પણ સામે આવી રહી છે. મેચ બનાવેલી હતી, મેચ જન્મ આપ્યો છે એનો. તો કેમ એમ આજે આ વિચારધારા કેમ બદલાઈ? કોઈ વિચારધારા, એક જ વિચારધારા. તકલીફ પડી કે આપ જે પાર્ટીને આપી જન્મ આપ્યો એ પાર્ટીનો આપ સાથ છોડી રહ્યા છો? નહીં, સાથ નથી છોડી રહી. અમે વિચારધારા પર ચાલતા. તો બીટીપી આખી ભાજપમાં વિલીન થશે એવું માનો છો? એ પછીની વાત છે. જો એક કારણ આપો આજે મહેશ વસાવા બીટીપીમાં જોડાઈ રહ્યા છે. મહેશભાઈ ભાજપમાં જોડાઈ રહ્યા એક સેકન્ડ. તો મહેશ વસાવાને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે વિચારધારા નથી બદલાઈ રહી. વર્ષોથી એમની સાથે છીએ અને આવ્યા છે આજે. તો હવે બીટીપી તમે તમારા પિતા નારાજ છે તમારાથી? ના, કોઈ નારાજ નથી, બધા સાથે જ છીએ અમે. તો તમારા પિતા નવી પાર્ટી બનાવવાની વાત કરી રહ્યા છે? ના, એમાં કોઈ નથી, મને કોઈ ખ્યાલ નથી એમાં બધું. તો આ હતા મહેશ વસાવા કે જેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જોકે કોઈ નારાજ નથી તેવું અત્યારે તેઓ જણાવી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ડાક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.
અમારા સંવાદદાતા સંજય ટાંગનો આપ અહેવાલ સાંભળી રહ્યા હતા. તેમણે જ્યારે પ્રશ્ન કર્યો કે શું તમારા પિતા નારાજ છે તમારાથી, તો તે વિશે તેમણે કહ્યું કે ના, એવી કોઈ જ વાત નથી, કોઈ પણ નારાજ નથી. બીજી તરફ તેમના પિતા જે નવી પાર્ટીનું ગઠન કરવા જઈ રહ્યા છે તેને લઈને પણ તેમણે જવાબ આપવાનું ટાળ્યું અને સાથે જ તેમણે એ પણ કહ્યું કે બીટીપીને લઈને પણ ભવિષ્યમાં નિર્ણય કરવામાં આવશે કે આખરે બીટીપી પણ ભાજપમાં ભળી જશે કે પછી બીટીપીનું કેવા પ્રકારનું અસ્તિત્વ રહેશે તે ત્યારબાદ નક્કી કરવામાં આવશે. એટલે શું સવાલ ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણીના પરિણામ આવી જાય ત્યારબાદ નક્કી કરવામાં આવશે. આખરે કેવા પ્રકારની રણનીતિ અપનાવી રહ્યા છે મહેશ વસાવા? અમે વર્ષોથી એમની સાથે છીએ અને આવ્યા છે આજે. તો હવે બીટીપી તમે તમારા પિતા નારાજ છે તમારાથી? ના, કોઈ નારાજ નથી, બધા સાથે જ છીએ અમે. તો તમારા પિતા નવી પાર્ટી બનાવવાની વાત કરી રહ્યા છે? ના, એમાં કોઈ એ નથી, મને કોઈ ખ્યાલ નથી એમાં બધું. તો આ હતા મહેશ વસાવા કે જેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જોકે કોઈ નારાજ નથી તેવું અત્યારે તેઓ જણાવી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. મહેશ વસાવા જે સમર્થકો સાથે પહોંચ્યા છે કમલમમાં અને થોડી જ વારમાં કેસરિયા કરવાના છે તે પહેલા તેમણે નિવેદન આપ્યું કે બીટીપીને લઈને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે, થોડા સમય બાદ નિર્ણય કરીશું, અત્યારે તો ભાજપમાં ભળી રહ્યા છીએ. તો મહેશ પટેલ તેઓ પણ કેસરિયા કરવાના છે તેને લઈને પણ જાણકારી મળી રહી છે. અરવિંદ લાડાણી અને મહેશ પટેલ તેઓ પણ ભાજપમાં ભળવાના છે. તો પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ જેઓ પણ ભાજપનો હાથ થાંભવાના છે તેને લઈને તસવીરો પણ સામે આવી રહી છે. મહેશ પટેલે નિર્ણય કર્યો છે કે હવે તેઓ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આગળ વધશે અને લોકસભા ચૂંટણી પહેલા જે ઓપરેશન લોટસ છે તે ઉત્તર ગુજરાતમાં પણ ચરમસીમાએ. દેશના વિકાસ થઈ રહ્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો. હા, જોડાવું છું. દેશના વિકાસ થઈ રહ્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો. હા, જોડાવું છું. દેશના વિકાસ થઈ રહ્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો. હા. તો પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ તેમનું કહેવું છે કે આજે હું જોડાવા જઈ રહ્યો છું ભાજપમાં અને સાથે જ તેમણે એ પણ કહ્યું કે જે સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને લોકસભા ચૂંટણી પહેલા તેમણે આ નિર્ણય કર્યો. સમય સૂચકતા તેમણે વાપરી હોય તે પ્રકારનું વલણ તેમનું જોવા મળી રહ્યું છે. આ તસવીરો જે સામે આવી રહી છે તો 3 અલગ અલગ તસવીરો. મહેશ વસાવા જે કેસરિયા કરવાના છે, મહેશ પટેલ પણ કેસરિયા કરવાના છે. ગોરધન ઝડફિયા સાથેની આ તેમની મુલાકાતની તસવીરો જુઓ અને 14મી અરવિંદ લાડાણી જેઓ કેસરીયો ખેસ ધારણ કરવાના છે. આ પહેલા તેમણે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. અરવિંદ લાડાણી જે 14 માર્ચનો એ દિવસ નક્કી કરવામાં આવ્યો છે ભાજપમાં તેમને જોડાવવાનો. જો કે આજનો દિવસ જ્યારે મહેશ વસાવા અને મહેશ પટેલની વિધિવત રીતે ભાજપમાં એન્ટ્રી થવાની છે, તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ પણ મોટા પ્રમાણમાં આજે ભાજપનો ખેસ ધારણ કરશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. આ 3 અલગ અલગ તસવીરો આપણી ટેલિવિઝન સ્ક્રીન પર. એક તરફ મહેશ વસાવા જે બીટીપીના અધ્યક્ષ છે તેમણે એવું પણ કહ્યું કે હું આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું અને પિતાની નારાજગીને લઈને તેમણે કહ્યું કે કોઈ નારાજગી નથી. બીજી તરફ મહેશ પટેલને આપ જોઈ રહ્યા છો, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ જેમણે પણ નિર્ણય કર્યો કે હવે તેઓ ભાજપમાં ભળશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે અને હવે તેમણે ભાજપનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે. સીધા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો આપણી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અહીં ટૂંક જ સમયમાં આ કાર્યક્રમની શરૂઆત થશે અને મહેશ વસાવા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. ભાજપમાં તેમની એન્ટ્રી થવાની છે. ભરૂચ બેઠક જે ખૂબ જ મહત્વની અને ભરૂચના આ કિલ્લાને સર કરવા માટે ભાજપે રણનીતિ ઘડી લીધી છે. મહેશ વસાવાને પોતાના ખેમામાં સામેલ કરવા માટે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને હવે મહેશ વસાવા જે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ જશે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં અધ્યક્ષ પદે રહેલા મહેશ વસાવા હવે ભાજપમાં. ગુજરાત કોંગ્રેસમાં હજુ તો ઉમેદવારોના નામોની જાહેરાત નથી થઈ. ત્યાં કેટલાક નેતાઓએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ખાસ વાત એ છે કે સ્વયંભૂ મૂર્તિયાઓએ જાહેર મંચથી તળપદી ભાષામાં દાવા પણ કરી રહ્યા છે કે આપણે ફોર્મ ભરવાનું છે, ઢીલું પોચું ફોર્મ નહીં. આવો સાંભળીએ ગેનીબેનનો દાવો. કે જે આપણા પાસે મોટી મોટી ગાડીઓ છે, ફોર્ચ્યુનર આવી, આપણી પાસે જે વ્હીકલ છે એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો અને
બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે ને કડા ધડાનું છે. કદાચ મહા વિધાનસભાના મતદારો એમ કહે કે બેન અમે 2 વાર ભર્યું છે, અને તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે. સામેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે, અને વડગામ એ આપણા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની સાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો, અને એક દિવસ જયારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય, આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ સાચવજો. અમારી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતે જોડાઈ ગયા છે. ગેનીબેન, સ્વાગત છે આપનું. શું તમે ફોર્મ ભરવાના છો? આપની પાસે ફોર્મ આવી ગયું છે બનાસકાંઠાના, આપ ઉમેદવાર છો? હું માનું ત્યાં સુધી મેં એવું જ કીધું હતું, કદાચ તમારી પાસે આ રીતે વિડિયા જે છે કટિંગ થઈને આવ્યા છે કે મોવડી મંડળ મારી પસંદગી કરશે, ટિકિટ મેં માગી નથી. બનાસકાંઠાના કોંગ્રેસના મતદારો, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને 18 આલમ એમ ઈચ્છે કે બેન તમે ચૂંટણી લડો, એટલે એના ભાગરૂપે ટિકિટ મળે તો હું ફોર્મ ભરવું એ દિવસે તમે મારું ફોર્મ ભરાવવા માટે કડે ધડે આવજો. અને એક દીકરી તરીકે તમારી પાસે જે મામેરાની પ્રથા છે એમાં મારે કોઈ મિલકત પૈસા કે બીજું કઈ નહીં જોતું, પણ એક મતનું મામેરું ભરજો. આવી એક તળપતી ભાષામાં વિનંતી તમામ મતદારો જે હાજર હતા, આગેવાનો હાજર હતા, એમને એક રમૂજના ભાગરૂપે એમની પાસે મેં અપેક્ષા રાખીને વિનંતી કરી છે. ગેનીબેન, તમે સમર્થન માંગતા જોવા મળ્યા અને સાથે જ જનતાનું સમર્થનની સાથે તમે એ પણ કહ્યું કે ઢીલું પોચું નથી રહેવાનું, એટલે તમારી પાસે જનતાનું સમર્થન 99% છે એવું માની લઈએ? હવે લોકશાહીની અંદર દરેક અપેક્ષા રાખતા હોય અને પોતાના કાર્યને આધીન, પાર્ટીના એજન્ડાને આધીન પોતાની જાહેર જીવનની જે વાત હોય એ મતદારો પાસે મૂકે, ત્યારે મતદારોને એમના ઉપર કેટલો ભરોસો છે, આ તમામ પ્રકારના એંગલથી મતદારો વિચારતા હોય છે. અને એ પ્રમાણે લોકશાહી ઢાબે જયારે મતદારો તમામ કોમના વિચારતા હોય ત્યારે તમામ રીતે વિચારી અને પોતાને કયા ઉમેદવાર ઉપર, કયા પક્ષ ઉપર કોને કામ કરવાની કેવી શૈલી છે એને આધીન મતદાન કરતા હોય છે. એટલે બનાસકાંઠાના મતદારો આ વખતે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એવું મને બનાસકાંઠાના જિલ્લાના 18 આલમ ઉપર 100% ભરોસો છે. ગેનીબેન, રેખાબેન માટે એવું કહેવાય છે કે આયાતી ઉમેદવાર છે, તો શું તેનો લાભ તમને મળવાનો છે? હવે મેં કહ્યું એ પ્રમાણે દરેક પક્ષ, દરેક ઉમેદવાર એમના એજન્ડા પ્રમાણે વાત મૂકે, એમની કાર્યશૈલીની વાત મૂકે, અને અંતે તો લોકશાહીની અંદર મતદારો નિર્ણાયક રહેતા હોય છે. સૌથી શિરોમાન્ય મત અને મતદારો જ્યારે મતદાન કરે, ચૂંટણીના ઢંઢેરોની વાત આવશે, લોક સંપર્ક થશે, દરેક ઉમેદવાર વાત મૂકશે અને એના એનાલિસિસના આધારે મતદારો પોતે શું ઈચ્છે છે એ પ્રમાણે મતદાન કરશે. ગેનીબેન, કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી તમને લીલી ઝંડી મળી ગઈ છે? હા, હું માનું ત્યાં સુધી અમારા બનાસકાંઠાના જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ટિકિટ માંગતા હતા એમને સર્વાનુમતે પ્રથમ હરોળમાં મારું નામ નક્કી કર્યું છે. અને અમારા કોંગ્રેસના કાર્યકરો, બનાસકાંઠાના હોદ્દેદારો તમામે સાથે મળીને આ વાત નક્કી કરી છે. એટલે હું માનું ત્યાં સુધી પ્રથમ યાદીમાં નામ અમારું જાહેર થશે. ગેનીબેન, ગુજરાતની જનતા એવું માની લે કે ગેનીબેન વર્સેસ રેખાબેનનું ચૂંટણી જંગ જામવાનો છે આ વખતે? મેં કહ્યું એ પ્રમાણે મારે અત્યારે આમ ચોક્કસથી મોવડી મંડળના આ નિર્ણય લેવાનો અધિકાર મને નથી, પણ હું 100% આશાવાદી છું અને 1 કે 2 દિવસની અંદર પાર્ટી નિર્ણય એનો લઈ લેશે. તો તમારું નામની જાહેરાત ક્યારે કરવાના છે તે વિશે તમને કોઈ જાણકારી મળી હોય? 1 કે 2 દિવસ જ્યારે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર થશે, એમાં જે પ્રથમ યાદી જાહેર થાય ગુજરાતની, એમાં 100% બનાસકાંઠાનો સમાવેશ હશે. આભાર ગેનીબેન અમારી સાથે વાતચીત માટે. તો ગેનીબેન ઠાકોર, જેમનું કહેવું છે કે 100% મારું નામ છે બનાસકાંઠાના ઉમેદવાર તરીકે, અને આ વખતે રેખાબેન વર્સેસ ગેનીબેનનું જો જંગ જામે તો નવાઈ નહીં. બનાસકાંઠાની જનતાને તેઓ આહવાન કરતા જોવા મળ્યા કે પોતાને સમર્થન આપો, જેથી પ્રજાના પ્રશ્નો સંસદ સુધી લઈ જઈ શકે. અને સાથે જ તેમણે કહ્યું કે ફોર્મ ભરવાનું છે, ઢીલું પોચું ફોર્મ નથી ભરવાનું. એટલે એક પ્રકારનો વિશ્વાસ, આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
બનાસકાંઠાથી પ્રથમ હરોળમાં મારું નામ છે તેવું કહેવું છે ગેનીબેન ઠાકોરનું. લોકસભાની ઉમેદવારી મુદ્દે ગેનીબેન ઠાકોર બોલ્યા. તેમણે નિવેદન આપ્યું, મોવડી મંડળ મારી પસંદગી કરશે, મેં ટિકિટની માંગ નથી કરી. લોકશાહીમાં સૌને ટિકિટની અપેક્ષા હોય છે તે પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું. બનાસકાંઠાના મતદારોને તેમણે આહવાન કર્યું કે મને સમર્થન આપો. તો મોટી જાહેરાત ન્યૂઝ 18 ગુજરાતી પર ગેનીબેન ઠાકોરે કરી છે. હાઈકમાન્ડ તરફથી મને લીલી ઝંડી મળી છે તેવું પણ તેમણે કહ્યું. અને આ સાથે જ તેમણે એ પણ ઉમેર્યું કે પહેલી યાદીમાં તેમનું નામ હશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.